અમેરિકામાં હાલમાં જ ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીને એટલાન્ટામાં એક દુકાનમાં ડ્રગ એડિક્ટ દ્વારા હથોડી વડે માર મારવામાં આવ્યો. આ ઘટના બાદ હવે શિકાગોની પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં સ્થિત પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીના ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે. યુનિવર્સિટીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ મામલે પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે પોલીસે રવિવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે વેસ્ટ લાફાયેટના 500 એલિસન રોડ પર એક મૃતદેહ મળી આવ્યો છે. તપાસ કરતા મૃતદેહ કોલેજ જતા વિદ્યાર્થીની હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકની ઓળખ ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય તરીકે થઈ છે. નીલના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે નીલના મૃતદેહ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.